ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર છે, કારણ કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દિવસ દરમિયાન તાપમાન પણ સામાન્ય રહેશે। બપોરના સમયે નહીં લાગે વધુ તડકો। પવન સારો રહેવાનો છે, એટલે કે આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મોજ પડી જશે, કારણ કે આ વખતે ઉત્તરાયણમાં પતંગ સારો રહેવાનો છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ છે। પતંગ રસિકો માટે આ ઉત્તરાયણ સારી રહેશે। પવનની ગતિ સારી રહેવાની છે આ ઉત્તરાયણમાં, સાથે જ પવન આ વખતે ઉત્તરાયણમાં સારો રહેશે। હવામાન વિભાગ તરફથી જે કહેવામાં આવ્યું છે, પવનની ગતિ આ ઉત્તરાયણમાં સારી રહેવાની છે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। और विंड स्पीड उत्तरायण के लिए जैसे 14 तारीख 15 तारीख के लिए विंड स्पीड मोस्टली 22-25 किलोमीटर पर आवर हो सकती है, और कभी कभी गस्टिंग होकर 30 किलोमीटर पर आवर्स की होने का संभावना है। તો જેમની જમીન માપણીમાં ક્ષતિઓ છે અને વાંધા અરજી આપી છે, એ જમીનની સરકાર ફરીથી માપણી થશે। બીજી તરફ કોંગ્રેસે જૂની જમીન માપણી સંપૂર્ણ રદ કરવા માંગ કરી છે। और विंड स्पीड उत्तरायण के लिए जैसे 14 2009 થી 2017 સુધી સરકાર દ્વારા થયેલા જમીન રીસર્વે છેલ્લા 5 વર્ષથી વિવાદમાં છે। એ મામલે સરકારે હવે વાંધા અરજીઓના આધારે નવેસરથી માપણી કરવાનો નિર્ણય કર્યો। એટલે કે જે ખેડૂતોએ પોતાની જમીનની માપણી સામે વાંધો ઉઠાવ્યો છે, તે ખેડૂતની જમીનની સરકાર ફરીથી માપણી કરશે, જેની શરૂઆત દેવભૂમિ દ્વારકા અને જામનગરથી થશે। બાદમાં રાજ્યના તમામ જિલ્લામાં જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે। કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી કે આ વખતે જમીન માપણી ખુદ વિભાગ જ કરશે અને ભૂતકાળ જેવી ખામીઓ નહીં થાય। બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારની જૂની જમીન માપણીને ધતિંગ ઠેરવ્યું અને માંગ કરી કે ગામના એક ખેડૂતની જમીન માપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે। સાથે જ કહ્યું કે સરકારને સમજ ન પડતી હોય તો નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ માંગ કરી કે ક્ષતિયુક્ત જમીન સર્વે પાછળ 700 કરોડનું આંધણ થયું છે। સરકારે સર્વે કંપની સામે કેમ પગલાં નથી લીધા? ખેડૂતોને મળતા અકસ્માત વીમાની રકમ વધારવા માટે પ્રદેશ ભાજપ કિસાન મોરચાએ માંગ કરી છે। ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ રજૂઆત કરાઈ। ખેડૂતો અને પશુપાલકોના 141 જેટલા મુદ્દાઓને લઈ કૃષિ વિભાગને સૂચનાઓ અપાઈ, જેમાં તાર ફેન્સિંગ સહાય માટે હાલ જે જમીનની મર્યાદા છે તે ઘટાડવા, ટ્રેક્ટર સહાયમાં રહેલી વિસંગતતા દૂર કરવા, પ્રોસેસિંગ યુનિટ માટેની તકલીફો દૂર કરવાની માંગ પણ સામેલ છે। એ અકસ્માત વીમો કાર્યક્રમે વધીને અત્યારે 2 લાખ રૂપિયા પહોંચ્યો છે। ખેડૂત આગેવાનોના માધ્યમથી રજૂઆત કરવામાં આવી કે આવનારા સમયની અંદર આ ખેડૂત વીમામાં પણ વધારો થવો જોઈએ। એટલા માટે આ સૂચનો, આવા ઘણા બધા સૂચનો રાજ્ય સરકાર સામે મૂકવામાં આવ્યા છે। રાઘવજીભાઈએ અમને સૌને આશ્વસ્ત કર્યા છે કે આવનારા સમયમાં આ સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે અને આ માટે નક્કર કામ કરવામાં આવશે। તો જીરુના ભાવમાં તેજી યથાવત છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 6500 રૂપિયા બોલાયા છે ભાવ। 5000 થી પણ વધારે બોરીની આવક થઈ છે। આ વખતે જીરુનું વાવેતર કરનાર ખેડૂતોને બમ્પર કમાણી થઈ। જીરું લઈને ખેડૂતો હવે માર્કેટ યાર્ડ તરફ આવી રહ્યા છે। આ દ્રશ્યો મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડના છે। અહીં જીરુના ભાવમાં ભારે તેજી જોવા મળી। જીરુનો ભાવ 6500 રૂપિયાથી વધુ બોલાતા ખેડૂતો ગેલમાં આવી ગયા। હાલમાં માર્કેટ યાર્ડમાં 5000 થી વધુ બોરીની આવક થઈ અને યાર્ડના સંચાલકોને આશા છે કે આગામી દિવસોમાં હજી પણ જીરુનો મોટો જથ્થો આવશે। જો કે આ વર્ષે જીરુનું વાવેતર ઓછું થયું છે, પરંતુ જે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે તેઓ સારા ભાવ મળતા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે અને સાથે જ જીરુના સારા ભાવ મળતા ખેડૂતો માલામાલ થયા। એપીએમસીના ચેરમેને કહ્યું કે આગામી દિવસોમાં 1 કિલો જીરુના ભાવ 400 સુધી પહોંચી જવાની શક્યતા છે। વાત ગીરની કરીએ તો ગીરમાં બેવડી ઋતુની માઠી અસર કેરી પર પહોંચી છે। બીજા ફાલના મોર કાળા પડી જતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। કેસર કેરીના ગઢમાં આંબામાં સમયસર ફ્લાવરિંગ થયું છતાં ખેડૂતો ખુશ નથી। છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ પ્રમાણમાં ઝાકળ પડતા આંબે આવેલા મોર કાળા પડી ગયા। ગીરમાં વિષમ હવામાનને કારણે ડબલ ઋતુ જેવો માહોલ છે, જેથી ફ્લાવરિંગ કરવા લાગતા ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાયા।
ગીર સોમનાથનો તાળાળા, કોડીનાર અને ગીર ગઢડા વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય છે. ગીર વિસ્તારમાં હજારો હેક્ટરમાં કેસરના બગીચાઓ આવેલા છે. સેંકડો ખેડૂતો આ કેસર કેરીની બાગાયત ખેતી પર નિર્ભર છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા 5 વર્ષથી કેસરના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફ્લાવરિંગ શરૂ થયું હતું. સારા એવા પ્રમાણમાં આંબે મોર આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણે કરવટ બદલી અને ભારે ઝાકળ પડતા આંબા પરના મોર કાળા પડીને ખરવા લાગ્યા. આંબામાં મધ્યો, થ્રિપ્સ અને ભૂકીચારો જેવા રોગ આવતા આંબા પકાવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી. સુરતમાં ખાંડા કુવા ખાતે બુટલેગરે મહિલાને માર માર્યાનો આરોપ લાગ્યો છે. મહિલાઓએ પોલીસ કમિશનરને આ મામલે ફરિયાદ આપી છે. બુટલેગરની પત્ની સાથે ફરિયાદી મહિલાને બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી તેના બુટલેગર પતિએ હુમલો કર્યો હતો. આ મામલે મહિલાએ રાંદેર પોલીસને અરજી આપી હતી, પરંતુ પોલીસે કોઈ પગલાં ન લીધા હોવાનો આરોપ પણ મહિલાએ લગાવ્યો છે. આ બુટલેગરે મહિલા સાથે મારામારી કરી છે તેવો આરોપ લાગ્યો. બુટલેગરની પત્ની સાથે બોલાચાલી થઈ હતી, જોકે પોલીસે ફરિયાદ નથી લીધી તેવી પોલીસ કમિશનરને પણ આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. બુટલેગરને શું રાંદેર પોલીસથી આવરે છે તેવા પણ આ ઘટનાને જોઈને સવાલ ઉઠી રહ્યા છે. બુટલેગરે મહિલા સાથે મારામારી કરી હતી તેવો મહિલાનો આક્ષેપ છે અને બુટલેગરની પત્ની સાથે બોલાચાલી થતાં મારામારી થઈ હતી તેવો હાલ આ મહિલા આક્ષેપ કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સિવિલના પૂર્વ કર્મચારીનો આતંક સામે આવ્યો છે. પૂર્વ કર્મચારીએ અસામાજિક તત્વોની જેમ હાથમાં દંડા લઈ અને સ્ટાફને ફટકાર્યો હતો. અગાઉ અનેક વખત સિવિલમાં ઘૂસી મારામારી કરી હોવા છતાં કોઈ તેના વિરુદ્ધ ફરિયાદ કરતું નથી, કારણ કે કર્મચારીઓ પણ તેનાથી ડરે છે. ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસે કાર્યવાહી કરવા માટેની સૂચના પણ આપી છે. ભૂતપૂર્વ કર્મચારી છે, સર્વર રૂમ કે આઈટી સેલમાં એ કામ કરતો હતો. કદાચ 3-4 વર્ષ કામ કર્યા હશે, પણ પછી એને અહીંયાથી છૂટો કરી દેવામાં આવેલો. એટલે પેલો કર્મચારી કોન્ટ્રાક્ટવાળો કર્મચારી હશે. એટલે પરંતુ ગયા પછી એનું રૂપ આવી રીતે દેખાડે છે, ગમે ત્યારે આવે, ગમે તેની સાથે મિસબિહેવ કરે, પરંતુ બધા લોકો એનાથી ડરે છે, એટલે કદાચ બહાર નથી આવી રહ્યા. ચાંદખેડામાં ધનતેરસના દિવસે જ્વેલર્સમાં ચોરી થઈ હતી. જ્વેલર્સના માલિકને બંધક બનાવી 1,53,00,000ની લૂંટ ચલાવી 3 આરોપીઓ ફરાર થયા હતા. લૂંટારુઓ 2 મહિના બાદ ઘરેણાં વેચવા અમદાવાદમાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. પોલીસે 1,08,00,000નો મુદ્દામાલ જપ્ત કરી બાકી રહેલ 50 લાખની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ અંજલિ જ્વેલર્સના માલિકને સ્ટ્રોંગ રૂમમાં બંધક બનાવી આ લૂંટને અંજામ આપ્યું હતું. બનાવ બનતા પહેલા આરોપીએ કાવતરું રચ્યું હતું કે આવી રીતે ચિરાગ અને સુરેન્દ્ર આ 2 આરોપીને જયંતિ જે ત્રીજો આરોપી છે મેઇન, એને એવું કીધું હતું કે તું તારા શેઠના શોરૂમમાંથી દાગીના ચોરીને આવતા રહેજો તમે બંને. એવી રીતે એને ચોરી કરીને પોતાના શોરૂમમાંથી રાતે ચોરી કરીને જતા રહે અને 3 આરોપી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ફરતા રહ્યા અને 3 આરોપીએ ભાગ પાડેલો હતો. મૂળ લૂંટ કરવામાં 2 જ આરોપી હતા, વેપારીના જે ત્યાં નોકરી કરતા હતા એ જ. બુટલેગરો બેફામ બની અલગ અલગ પ્રકારે મોરબીમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોલીસ પણ તેટલી જ સક્રિય બની આવા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોરબી એલસીબી દ્વારા 2 અલગ અલગ સ્થળોએ વિદેશી દારૂનો અંદાજિત 11,000થી વધારેની બોટલનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. એક જગ્યા પરથી 43,17,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, તો બીજા સ્થળ પરથી 20,19,000નો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે અને મોરબી જિલ્લાના યુવાધનને નશાના રવાડે ચડાવવાથી બચાવવા તરફ વધુ એક પગલું ભર્યું છે. માટીની આડમાં અંદર છુપાયેલા આ દારૂના જે કાર્ટન્સ હતા અને એમાં ટોટલ અરાઉન્ડ 33 લાખની કિંમતના ટોટલ દારૂ પકડવામાં આવી છે. બીજા જે કેસ છે આ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પવનસુત ઓફસેટ કરીને એક ગોડાઉન છે એના અંદરથી પકડવામાં આવેલા છે. આ ગોડાઉનમાં એવી બાતમી મળી હતી કે આ ગોડાઉનના અંદર દારૂ છુપાવેલી હાલતમાં છે અને ત્યાં ટીમે જઈને રેડ કરી ત્યાંથી અરાઉન્ડ 15 લાખ જેટલા મુદ્દા કિંમતના દારૂ પકડવામાં આવેલી છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી. રેસકોર્સ વિસ્તારમાં 2 રિક્ષા વચ્ચે અકસ્માત થતા રોડ પર દારૂની રેલમછેલ થઈ.
રિક્ષામાં પેસેન્જરના બદલે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. અકસ્માતમાં રિક્ષા પલટી મારતા ભાંડો ફૂટ્યો હતો. અકસ્માત બાદ રાહદારીઓએ દારૂની રેલમછેલનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. પોલીસના બદલે રાહદારીઓએ ખેપિયાને પકડ્યો છે. રાહદારીઓએ રિક્ષા ચાલક ખેપિયાને ગોરવા પોલીસને સોંપ્યો. ફરી એક અનૈતિક સંબંધે કોઈનું ઘર ઉજાળ્યું છે. ચોટીલાના યુવકને એક પરિણીત સ્ત્રી સાથે સંબંધ હતા. યુવકે ઉત્સાહમાં આવી ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયોમાં પોતાની પ્રેમિકાને ટેગ કરી અને આ વાત પ્રેમિકાના પતિને ખબર પડી અને જોતજોતામાં આ વાતથી હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું. ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવક રાહુલ જાદવ પોતાના ઘરે હતો. તે દરમિયાન અન્ય બે યુવકોએ તેને બજારમાં બોલાવ્યો, જ્યાં બે યુવકો સાથે બોલાચાલી થતા થોડીક જ મિનિટોમાં મામલો ઉગ્ર બન્યો હતો અને રોષે બોલાયેલા બે યુવકોએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી રાહુલનું ઢીમ ઢાળી દીધું હતું. મૃતક યુવકના 8 દિવસ બાદ લગ્ન હોવાથી પરિવારમાં કલ્પાત મચી ગયો. પાયલ કોણ છે કે તો કે પાયલ રાહુલ કે પાયલ કે મારી બેન છે કે તાઈની બાજુમાં જે બીજો શખ્સ ઊભો હતો ને એને એમ કીધું કે રાહુલ પાયલ તો કે મારી પણ બેન છે કે એમ કહેતા ગાર બોલ્યો. તો મેં કીધું ભાઈ ગાર બોલમાં શેરી છે. તો એ ભાઈએ તરત છરીનો ઘા મારી દીધો આની ઉપર. તો મેં જોયું ને ત્યાં છરીનો ઘા હતો. તો મેં રાહુલને ધક્કો મારી દીધો અને બીજો ઘા મારી ઉપર મારવાની તકલીફ થઈ. અમદાવાદની ઓળખ સમાન લાલ બસ એટલે કે એમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 24નું 576 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ફરી વધુ 100 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. શહેરીજનોને વધુ સરળતાથી બસ સેવા મળી રહે તે માટે 800થી વધારે બસ ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આપણે ઓન એન એવરેજ છેલ્લા 6 મહિનામાં 818 બફીફનું આપણું ફ્લીટ રહેશે અને આખા વર્ષ દરમિયાન 754 બફીફ આપણે ચલાવવાનું આયોજન છે. ને જેમાં આ વખતે મેઇન આપણે એક વધારે શહેરીજનોની સેવામાં 4 EV બફીફ દિવાળી પછીના ટાઈમમાં આપણે મૂકવાનું આપણું આયોજન છે. સબ્જેક્ટ ટુ આપણને જે VGF જે મળે છે રાજ્ય સરકાર તરફથી એમાં આપણી એક જેન્યુન રજૂઆત ત્યાં છે ને કદાચ એ ફાઇનલ થઈ જશે ત્યાંથી કે એમાં થોડું આપણું પર કિલોમીટર જે મળે છે એ વધારે વધશે. એટલે એ પ્રમાણે આપણે એ EV બફીફ અહીંયા 100 EV બફીફ પણ આપણે એડ કરીશું ને આખા વર્ષ દરમિયાન આપણી 750થી વધારે બફીફ આપણે રોડ પર મૂકીશું અને ફ્લીટ આપણી 818 બસની ફ્લીટ રહેશે આપણી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. તે ઉપરાંત તમામ શાળાઓમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવશે. 1 કરોડના ખર્ચે શાળાઓમાં પેનલ નાખવામાં આવશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ સ્કિલ વિકસે અને શિક્ષણ મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. એલિસ બ્રિજ શાળા નંબર 17માં આવેલ સ્પોર્ટ્સ સંકુલનો વિકાસ કરવામાં આવશે, જેથી બાળકો ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે. તમામ વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ પણ ઊભી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કાર્યક્રમો કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા જે ઊભી કરવામાં આવેલ ખાનગી શાળાઓમાં પણ ન હોય એવી માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ અને ઉચ્ચતમ લાયકાત ધરાવતા શિક્ષકો, વેલ ક્વોલિફાઈડ શિક્ષક, સર્વાંગી વિકાસ થાય એ તમામ આજના બજેટમાં લેવામાં આવેલ છે. 2036માં વર્ષમાં જે ઓલિમ્પિક અહીંયા આગળ અમદાવાદ શહેરમાં એનું આયોજન થવાનું છે, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનો વિદ્યાર્થી પણ તેની અંદર અત્યારથી જ જો ટ્રેનિંગ લઈને જો એ ત્યાં આગળ ભાગ લઈ શકે તેના માટેનો એક સત્તાધારી પક્ષે આ એક ખૂબ જ સારો નિર્ણય કર્યો છે કે એલએસબી શાળા નંબર 17 છે ત્યાં આગળ જે સ્પોર્ટ સંકુલ અત્યારે પેલા પ્રાઇમરી બનેલું છે તેને ફરી એક વખત ડેવલપ કરવાનું કામ કરવાના છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 જાન્યુઆરીએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા લોક દરબારનું આયોજન કરાયું હતું. લોક દરબારમાં 11 જેટલી ફરિયાદ મળી હતી. સાબરકાંઠા એસપીની સૂચનાના પગલે પોલીસ સ્ટેશનમાં 8 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આર્થિક સંકળામણના કારણે વ્યાજખોર ઇસમોની ચુંગાલમાં ફસાઈ જતા લોકોને ડરાવી ધમકાવી હદ ઉપરાંતનું વ્યાજ વસૂલતા આવા વ્યાજખોરો સામે ભરૂચ પોલીસે લાલાક કરી છે। 5 વ્યાજખોરોની ધરપકડ કરી તેમની પાસેથી કાર અને ડાયરી સહિત મોબાઈલ પણ કબજે કરી તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ વિશેષ દ્વારા અને અભિયાન હાથ ધરી લોકદરબારના માધ્યમથી ભોગ બનેલ લોકોને આવા વ્યાજખોરો સામે ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે। જે બાદ મળેલ ફરિયાદોના આધારે જિલ્લામાં પોલીસ દ્વારા કોઈપણ લાયસન્સ વિના ઊંચા વ્યાજે નાણાં ધીરનાર કરનાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। વ્યાજખોરો ઉપર કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખાતે પણ ખોટી રીતના લાયસન્સ વગર નાણાં ધીરધાર કરનારા અને વધુ વ્યાજ જે નાણાં આપે છે અને એમને ભોગ બનાવે છે, એ મુહિમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ટોટલ 4 ગુના દાખલ થયા છે, જેમાં ભરૂચ સી ડિવિઝનમાં 3 ગુના અને અંકલેશ્વર એ ડિવિઝન ખાતે 1 ગુનો દાખલ થયેલો છે। તો વડોદરાના માંજલપુરમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે યોજાયેલ લોકદરબારમાં પોલીસની અલગ અલગ 7 ફરિયાદ મળી આવી હતી। વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું કે વધુ માહિતી પોલીસ સ્ટેશન જઈ લેવામાં આવશે, જરૂર જણાશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે, જ્યારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। મેં ધંધા કારણે લીધેલા એમના કને 70,000 રૂપિયા આજે વિપુલભાઈ ખિસ્તી કંતી લીધેલા મેં, અને આજે મારા કને 3.5 લાખ રૂપિયા માંગે છે, અને 3.5 લાખનો મારો ચેક બાઉન્સ કરેલો છે નોઈનો તસાલી શાખામાં, અને મને એવું કે તારે 3.5 લાખ રૂપિયા આપવા પડશે। કોર્ટમાં મને નોટિસ આપેલી છે અને મને સમન્સ મોકલેલો છે। લોકદરબારમાં કુલ 7 અલગ અલગ પ્રકારની ફરિયાદો લોકોની મળી છે। એમાંથી એક સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડની ફરિયાદ છે। આ સિવાયની જે પણ બાબતો છે એમની પ્રાથમિક વિગતો મેળવી છે। હવે હાલ તાત્કાલિક પોલીસ સ્ટેશન એમને બોલાવીને એમની જે પણ વિગતવારની વિગતો નોંધી લઈશું, સામેવાળાને બોલાવી લઈશું। જામનગરમાં આવારા તત્વો દ્વારા કાનમાં બટકું ભરવાનો બનાવ સામે આવ્યો છે। સાધના કોલોની વિસ્તારમાં વેપારી પર આવારા તત્વો દ્વારા કાનમાં બટકું ભરી અને રાક્ષસી કૃત્ય કર્યું હતું, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ છવાયો હતો। ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો એકત્રિત થયા હતા। ત્યારે આ સંદર્ભે ડીવાયએસપી વરુણ વસાવાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના સહિતના હિન્દુ સંગઠનો અને સ્થાનિક વેપારીઓએ રજૂઆત કરી અવારનવાર વિધર્મિત લોકો દ્વારા થતી આ કનગડત અંગે રજૂઆત કરી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યોગ્ય પગલાં ભરવાની માંગણી કરાઈ છે। વેપારીએ ખાલી એ લોકોને એવું કીધું કે ભાઈ તમે સાઈડમાં રહ્યો, તો એ લોકો એક હમ કરી 8 થી 10 જણા વેપારીને રાક્ષસી કૃત્યથી એમ મારેલો છે વેપારીને। એ લોકો બધા વિધર્મીઓ હતા અને એ લોકો પાછા એવી ધમકી પણ આપી ગયા છે। ત્યાંના એસોસિએશનના પ્રમુખ છે અશોકભાઈને ખુદને ધમકી આપી કે તને જોઈ લેશે। અશોકભાઈ છૂટા પણ। વેલકમ બેક। અનેક અન્ય સમાચારો પર નજર કરીએ તો ભાવનગરની સરટી હોસ્પિટલના પોલમ પોલ જોવા મળી છે। કાગળ પર દવાનો જથ્થો બતાવવામાં આવે છે, પરંતુ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। દર વર્ષે સરકાર 15 કરોડની ગ્રાન્ટ આપે છે, તેમ છતાં સુવિધાઓનો અભાવ છે। ત્યારે રૂપિયા ચાવ કરી જતા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે પણ જરૂરી છે। હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે બહારથી દવા લાવવી પડે છે। એટલું જ નહીં, અહીં કાગળ પર તો દવાનો પૂરતો જથ્થો બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં દવાનો જથ્થો પૂરતો નથી હોતો અને તેને સંલગ્ન દવા દર્દીઓને આપવામાં આવે છે। તો અનેક એવી પણ ઘટનાઓ સામે આવી છે કે અમુક ચોક્કસ મેડિકલે મળતી દવાઓ જ દર્દીઓને આપવામાં આવે છે। તો આ બાજુ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે દવાનો પૂરતો જથ્થો છે, તંત્ર ઉદાસીનતા છોડી દર્દીઓની સુખાકારી પર ધ્યાન આપે તો વધારે સારું। જે એસઓપીઝ હોય છે એનું પાલન કરવામાં આવે છે અને એ મુજબ મેડિકલ સારવાર નાનામાં નાના તાવથી માંડી અને બીજી અન્ય કોઈ પણ બાબત હોય તેની તમામ પ્રકારની સારવાર પૂર્ણ કરવામાં આવે છે। પંચમહાલના ગોધરામાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। કુલ 83 ચાઇનીઝ દોરીના ફિરકા મળી પોલીસે ₹22,500નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપી ચાઇનીઝ દોરીનો જથ્થો નડિયાદથી લાવ્યો હોવાનું સામે આવ્યું।
મહીસાગર જિલ્લા પોલીસની ચાઇનીઝ દોરીને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે। લુણાવાડા પોલીસ દ્વારા શહેરમાં માઇક ફેરવી અને ચેકિંગ કરવામાં આવ્યું તો આ સાથે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને દોરી વેચવા અપીલ કરવામાં આવી છે કે જિલ્લાની શાળા અને કોલેજોમાં બાળકોને ચાઇનીઝ દોરી ન વાપરવાની પણ પ્રતિજ્ઞા આપવામાં આવી છે અને જો કોઈ પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ કરતો હોય તો 112 નંબર પર જાણ કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે અને ચાઇનીઝ દોરી ન વાપરવાની અને વેચવાની સલાહ આપવામાં આવી છે। બજારોમાં શાળા કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને અને લોકોને ચાઇનીઝ દોરાના ઉપયોગ ન કરવા માટે જરૂરી જનજાગૃતિના ભાગરૂપે સમજ કરવામાં આવે છે। તેમજ અમારા એસઓજી અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકી લોકોમાં ચાઇનીઝ દોરા ન વાપરવા અંગે જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફટી વીકનું આયોજન કરાયું છે અને હાલ જ્યારે રોડ અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રોડ અકસ્માતને નિવારવા તથા તેને અટકાવવા માટે રોડ સેફટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો સાથે માઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે આ રોડ સેફટી વીકમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવશે। નિયમોની જાગૃતિ માટે તમામ પ્રકારના પ્રયાસો કરાશે। કયા કયા માર્ગથી થતા અકસ્માતો છે એ બાબતનું અવેરનેસનો કાર્યક્રમ થશે। અમે આ બાબતે એક તાલીમ સેશન બી રાખેલ છે। એ સ્કૂલોમાં જઈ બાળકોને ટ્રાફિક અવેરનેસ બાબતનું મહત્ત્વ સમજાવવામાં આવશે। ડ્રાઈવરોનો સેશન રાખવામાં આવેલ છે। ડ્રાઈવરોને પણ ડ્રાઈવ કઈ રીતે કરવું એનું શું અગત્યતા થશે એનું પણ એક આયોજન કરવામાં આવેલ છે। માર્ગ સલામતી માટે લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે। અલગ અલગ જગ્યાએ એના સેશન કરવામાં આવશે। ડ્રાઈવર્સ જે ટ્રક ડ્રાઈવર્સ છે, એસટી બસના ડ્રાઈવર છે, રિક્ષા ચાલકો છે, એમની સાથે ઇન્ટરેક્શન કરીને એમને માર્ગ સેફટી ભર્યું ડ્રાઇવિંગ કરે, સેફ ડ્રાઇવિંગ કરે એના માટેના એ લોકોને અવેર કરવામાં આવશે। જ્યારે અમદાવાદમાં અકસ્માતની ઘટનાને રોકવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 11 થી 17 તારીખ સુધીની સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરી છે। રસ્તા પર રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો અને ચાલુ વાહનને ફોન પર વાત કરતા ચાલકોને પણ મેમો આપવાના બદલે ફૂલો આપ્યા છે। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી। આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે અનેક કાર્યક્રમો યોજાશે। રોંગ સાઈડ જે લોકો ડ્રાઈવ કરે છે, લેન ડ્રાઇવિંગ નથી કરતા, એને અવેર કરવા માટે આજનો દિવસનો ડ્રાઈવ રાખવામાં આવ્યો છે। એ દિવસ પછી જે મોબાઈલ સાથે ડ્રાઇવિંગ કરતા હોય છે અને 184નો નિયમનો ભંગ કરતા હોય છે તેના માટે એક ડ્રાઈવ રાખવામાં આવી છે। દર વર્ષે જાન્યુઆરીના પ્રારંભિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત આજે પ્લેકાર્ડ બેનર સાથેની મહારેલી યોજવામાં આવી હતી। રેલીમાં આરટીઓ કચેરી અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ વાહન સાથે જોડાયા હતા। આગામી દિવસોમાં શાળા કોલેજો અને જાહેર સ્થળો ખાતે આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને લગતા કાર્યક્રમો યોજી વાહન ચાલકોને સમજ પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરાશે। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ વડાને વાહન હંકારતી વખતે સૌને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું। પોલીસ તરફથી પણ જે કહેવાય કે ટ્રકની પાછળ જે સ્ટીકર્સ લગાવવા, રિફ્લેક્ટર્સ ન હોય તો રિફ્લેક્ટર્સ લગાવવા, વિવિધ કામગીરી કરવામાં આવનાર છે। આ તકે હું લોકોને પણ અપીલ કરું છું કે વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે। આખા વર્ષ દરમિયાન તંત્ર દ્વારા ખાસ તો જે ગેરકાયદેસર પેસેન્જર જે વ્હીકલો ફરે છે એની સામે પણ લાલ આંખ કરી અને ટ્રાફિકને નડતરરૂપ હોય એવી જગ્યા પર વ્હીકલ ન ઊભા રાખે અને નિયત પેસેન્જર કરતાં વધારે પેસેન્જર ન ભરે તેની સામે પણ પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી અને ઇચ્છનીય છે। તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર।